રાજકોટમાં મંગળા રોડ પર થયેલા ગેંગવોરમાં ક્રોસ ફરિયાદ નોંધાઈ છે. એ ડિવિઝન પોલીસના પીએસઆઈએ ફરિયાદી બનીને ફરિયાદ નોંધાવી છે. ત્યારે બંને ગેંગના 11 શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે. પૈડા ગેંગ અને મુરગા ગેંગ વચ્ચે ગેંગવોર ચાલી રહી છે. બંને ગેંગના શખ્સોએ જાહેરમાં ફાયરિંગ કર્યું હતું. ત્યારે પોલીસના કોઈ ડર વગર આરોપીઓએ 8 થી 9 રાઉન્ડે વિસ્તારમાં ફાયરિંગ કર્યું હતું અને આખા વિસ્તારને બાનમાં લીધો હતો. આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર. ભાવેશ, રાજકોટમાં મંગળા રોડ પર થયેલી ગેંગવોર અને હવે આ ગેંગવોરમાં ક્રોસ ફરિયાદ નોંધાઈ છે. શું કાર્યવાહી? ચોક્કસથી અંકુર, જે પ્રમાણે રાજકોટનો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોય તે પ્રકારે હવે ગેંગવોર થઈ રહ્યું છે અને જાહેરમાં જ ફાયરિંગની ઘટનાઓ છે તે બની રહી છે. ત્યારે ગઈકાલે જે મંગળા રોડ ઉપર ફાયરિંગની ઘટના બની હતી તેમાં 11 લોકો સામે નામજોગ ફરિયાદ છે તે નોંધાઈ છે. આર્મ એક્ટ કલમો હેઠળ અલગ અલગ કલમો હેઠળ આ પોલીસ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે. એ ડિવિઝન પોલીસના પીએસઆઈ દ્વારા જ આ ફરિયાદ, એટલે કે પીએસઆઈ પોતે જ ફરિયાદી બન્યા છે. પરંતુ સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે શહેરમાં ખુલ્લેઆમ જે પ્રમાણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ છે તે કથળી રહી છે અને ખુલ્લેઆમ ફાયરિંગ થઈ રહ્યા છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો છે તે ઉભા થયા છે. જી બિલકુલ ભાવેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.